તો ચોમાસાની સિઝન છે એટલે એકદમ ખેતરો બધા જ લીલાછમ છે. આપણી પાછળ જોઈ દો, બધા ખેતર એકદમ લીલાછમ છે. હવે બધા ચોમાસાની અંદર આપણે અલગ અલગ પ્રકારની ખેતી કરતા હોય. કોઈ ગવાર કરતા હોય, કોઈ શાકભાજી કરતા હોય, ભીંડા કરતા હોય, રીંગણ કરતા હોય, એમ અલગ અલગ પ્રકારના પાક કરતા હોય છે. ખેતરમાં શું કરવાનું હોય, શું કરવું જોઈએ? શાકભાજી કરવી જોઈએ. પછી બીજું? ગવાર. પછી આ છે સરસ મજાનું એકદમ ફર્સ્ટ ક્લાસ ખેતર, અને ચોમાસાની સિઝન છે એટલે ઘાસ વધારે ઉગી ગયું છે. આ છે સરસ મજાનું લીલુંછમ એકદમ ઝાડ, અને એની ઉપર છે આ એક મકોડી. જો આ મકોડી તમને કરડે છે ને તો લગભગ તમને તાવ પણ આવી જાય. તો ખેતરમાં શું કરવાનું હોય, શું કરવું જોઈએ? શાકભાજી કરવી જોઈએ. પછી બીજું? ગવાર. પછી તો ચોમાસાની સિઝન છે એટલે એકદમ ખેતરો બધા જ લીલાછમ છે. આપણી પાછળ જોઈ દો, બધા ખેતર એકદમ લીલાછમ છે. હવે બધા ચોમાસાની અંદર આપણે અલગ અલગ પ્રકારની ખેતી કરતા હોય. કોઈ ગવાર કરતા હોય, કોઈ શાકભાજી કરતા હોય, ભીંડા કરતા હોય, રીંગણ કરતા હોય, એમ અલગ અલગ પ્રકારના પાક કરતા હોય છે. એટલે પાછો હોય કઈ જાઉં? પાછો હોય કઈ જાય તેલો? શું હે રમવાનું? આગળ ચોમાસું હે.